નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમમાં હું હિના દોહરે આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે ખરીફ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણ. ખરીફ પાકો એટલે કે ચોમાસુ પાકો. હવે આ ચોમાસુ પાકોના ખેતીના પાકોની વાત કરીએ તો ખાસ કરીને ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયાના પાકો વવાય છે. આ બધા પાકોમાં વધારે પડતો એક જ પ્રશ્ન જોવા મળે છે અને એ પ્રશ્ન છે નિંદણનો પ્રશ્ન. હા, તો આજે આપણે આ નિંદણ નિયંત્રણ વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું અને આ માહિતી આપવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ડી ચૌધરી સાહેબ, કે જેઓ જુનિયર એગ્રોનોમિસ્ટ, BA કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ફરજ બજાવે છે. તો આવો સૌથી પહેલાં તેઓનું સ્વાગત કરીએ, ત્યારબાદ આજના આ વિષય અંતર્ગત તેઓ પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ. તો ચૌધરી સાહેબ, સૌથી પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ નિંદણ એટલે શું અને આ નિંદણ પાકને કેવી રીતે નુકસાન કરે છે? ખેતી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી માંડીને આજ સુધી જો ખેડૂતને કોઈ પજવતો મુખ્ય પ્રશ્ન હોય તો તે નિંદણનો છે. ખેતી પાકોની અંદર નિંદણ એ ખૂબ જ વધારે નુકસાનકારક આપણને લાગે છે. નિંદણને કારણે લગભગ 33% જેટલું ખેતી પાકોમાં નુકસાન થાય છે. જુદા જુદા પરિબળો દ્વારા જે નુકસાન થાય છે તેમાં સૌથી વધારે નુકસાન આ નિંદણને કારણે થાય છે. જ્યારે ખેતીની શરૂઆત થઈ ત્યારથી માંડીને આજ સુધી આપણે નિંદણનો એક મુખ્ય પ્રશ્ન છે. નિંદણ એટલે આપણા જે ખેતી અથવા તો બાગાયતી પાકો હોય એ પાકોની અંદર જે ઉગી નીકળતી વનસ્પતિ છે બિનઉપયોગી, એને આપણે નિંદણ કહીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો નિંદણ એટલે કે બિનઉપયોગી અથવા તો ખેતી પાકોમાં પાક ઉત્પાદનમાં અડચણરૂપ જે વનસ્પતિ હોય એને આપણે નિંદણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે મુખ્ય પાક સિવાય ઉગી નીકળતી જે વનસ્પતિ હોય એને આપણે નિંદણ તરીકે ઓળખીએ છીએ. નિંદણને કારણે આપણને ખેતીના કાર્યો કરવામાં, ખાસ કરીને આંતરખેડ કરવામાં, કાપણી કરવામાં આપણને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. નિંદણને કારણે લગભગ 8-10% માંડી અને 80-90% સુધી ખેતી પાકોની અંદર ઉત્પાદનમાં નુકસાન થાય છે. સાથે સાથે પાકની ઉત્પાદનની ગુણવત્તાની અંદર પણ ઘટાડો થાય છે. નિંદણો ઘણી બધી રીતે આપણને નુકસાનકારક થતા હોય છે. જુદા જુદા પાકોની અંદર જે નિંદણ છે એ નિંદણને કારણે જુદા જુદા સમયે એનું જો નિયંત્રણ વ્યવસ્થિત કરવામાં આવે તો આપણે ખેતી પાકોની અંદર સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ. એટલે કે નિંદણ છે એ નિંદણ જે વનસ્પતિ છે એ વનસ્પતિને આપણે નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ અપનાવી અને જો એને દૂર કરવામાં આવે તો આપણે સારું પાક ઉત્પાદન અને પાકની સારી ગુણવત્તા મેળવી શકીએ. જી, ચૌધરી સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માહિતી આપી. હવે બીજો પ્રશ્ન એ છે કે જે ખરીફ ઋતુ છે એમાં જે વાવેતર કરવામાં આવતા પાક છે એમાં મુખ્યત્વે કયા કયા નિંદણ આવેલા છે? હવે ખરીફ ઋતુના પાકોની આપણે જો વાત કરીએ તો એમાં મુખ્ય ધાન વર્ગના પાકો આવે છે, તેલબિયા વર્ગના પાકો આવે છે, કઠોળ વર્ગના પાકો છે, શાકભાજીના પાકો છે અને મોટે ભાગે બાગાયતી પાકો પણ એની અંદર આવી જાય છે. હવે નિંદણની આપણે જો વાત કરીએ તો નિંદણ છે એ 2 વર્ગની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. એક તો એના જે બીજ દળ હોય એ પ્રમાણે જો વર્ગીકરણ કરીએ તો એક દળી વનસ્પતિ નિંદણ અને દ્વિદળી નિંદણ. અને એને જો આપણે ઋતુ પ્રમાણે જો વર્ગીકરણ કરીએ તો એનું જે વર્ગીકરણ છે એ વાર્ષિક નિંદણો, દ્વિવાર્ષિક નિંદણો અને બહુવાર્ષિક નિંદણો. હવે વાર્ષિક નિંદણોની અંદર આપણે જો વાત કરીએ તો એમાં ખાસ કરીને શિયાળુ ઋતુની અંદર થતા નિંદણો, ઉનાળુ ઋતુની અંદર થતા નિંદણો અને ચોમાસુ ઋતુની અંદર થતા નિંદણો, એટલે કે ખરીફ પાકોની અંદર થતા નિંદણો. હવે ધાન્ય વર્ગની અંદર જે ડાંગર અને બાજરી, જુવાર, મકાઈ જે પાકો થાય છે એ પાકોની અંદર ખાસ કરીને જે નિંદણો થાય છે એમાં સામો, બંટ, ડીરિયું, ચીઢો, ધરો, સામો, આ બધા નિંદણો એની અંદર ખૂબ મુખ્ય થતા હોય છે. એ એક દળી નિંદણ છે. જ્યારે દ્વિદળી નિંદણની વાત કરીએ તો એમાં કણજરો છે, સાટોળી છે, સાટોળો છે, ભૂમસી છે, એ બધા નિંદણો એની અંદર થતા હોય છે. એટલે આ નિંદણો જે છે એ નિંદણો જુદા જુદા પાકોની અંદર જોવા મળતા હોય છે. એટલે ખાસ કરીને જે ચોમાસુ પાકો છે એની અંદર આ નિંદણો ખૂબ વધારે પ્રમાણની અંદર જોવા મળતા હોય છે. જી, ચૌધરી સાહેબ, ખેડૂત મિત્રોને આ જે માહિતી આપી છે એ ખરેખર ખૂબ જ લાભદાયી થશે. ખેડૂત મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. મળીએ વિરામ બાદ.
વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. જી ચૌધરી સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ કે ખરીફ પાકોમાં નીંદણની નિયંત્રણને કેવી રીતે રાખવું જોઈએ, કાળજી શું લેવી જોઈએ. હવે એક મહત્વનો પ્રશ્ન છે કે આ નીંદણ ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. હવે નિંદણ આપણે ક્યારે કરવું જોઈએ અને કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ એ જુદા જુદા પાકની જે પરિસ્થિતિ છે એને અનુરૂપ આપણે જો અપનાવીએ તો આપણે સારામાં સારું નિંદણ નિયંત્રણ કરી શકીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો પાકને તેના પૂરા જીવનકાળ દરમિયાન નિંદણ મુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે. પરંતુ ઔદ્યોગિકરણને લીધે ખેતમજૂરોનો જે દર છે વધી રહ્યા છે, એના કારણે એને ઉપલબ્ધ થતા નથી. એ સંજોગોની અંદર પૂરા જીવનકાળ દરમિયાન પાકને નિંદણ મુક્ત રાખવો શક્ય નથી. આ સંજોગોની અંદર આપણે જો એવા સમયે જો નિંદણ મુક્ત આપણે પાકને રાખીએ તો નિંદણથી થતું જે નુકસાન છે એ નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. ખાસ કરીને નિંદણો એ પાક સાથે પ્રકાશ, પાણી, પોષક તત્વો અને જગ્યા માટે હરીફાઈ કરતા હોય છે. હવે પાકનો એવો તબક્કો હોય છે કે એ તબક્કા દરમિયાન જો આપણે પાકને નિંદણ મુક્ત રાખીએ તો એ નિંદણને કારણે જે નુકસાન થાય છે એ નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. તો આ સમયગાળો છે એ સમયગાળાને આપણે પાક નિંદણ હરીફાઈનો તીવ્ર સમયગાળા તરીકે ઓળખીએ છીએ. એટલે આ સમય દરમિયાન જો નિંદણને આપણે પાકને જો નિંદણથી મુક્ત રાખીએ તો આપણે જે પાક ઉત્પાદનમાં જે ઘટાડો થાય છે એ ઘટાડો આપણે રોકી શકીએ છીએ. ખાસ કરીને જુદા જુદા પાકો જે છે એમાં ટૂંકા ગાળાના જે પાકો હોય, મગ હોય, તો એની અંદર 15થી 30 દિવસ સુધી જો નિંદણ મુક્ત રાખવામાં આવે તો આપણે નિંદણને કારણે નુકસાન થતું અટકાવી શકીએ. એ સિવાય આપણે ધાન્ય વર્ગના પાકો, ડાંગર, મકાઈ એ બધાની વાત કરીએ તો એની અંદર 20થી 40 દિવસ સુધી જો નિંદણ મુક્ત રાખવામાં આવે તો આપણે પાક ઉત્પાદન જે ઘટાડો થાય છે એને રોકી શકીએ છીએ. આ સિવાય કપાસ અને તુવર જેવા જે પાકો હોય એમાં 20થી 60 દિવસ સુધી જો એને નિંદણ મુક્ત રાખવામાં આવે તો આપણે એને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. એ સિવાય શેરડી જેવા લાંબા ગાળાના જે પાકો હોય અથવા તો કેળ જેવા પાકો હોય એની અંદર 120 દિવસ સુધી જો નિંદણ મુક્ત રાખવામાં આવે તો આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. એટલે નિંદણ મુક્ત આપણે કયા સમયે રાખવો એ ખૂબ જ જરૂરી છે. પૂરા જીવનકાળ દરમિયાન નિંદણ મુક્ત રાખવો જરૂરી નથી, પરંતુ એનો જે યોગ્ય સમય છે એ સમયે જો નિંદણ મુક્ત રાખવામાં આવે તો આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. હવે નિંદણ નિયંત્રણની પદ્ધતિઓની જો આપણે વાત કરીએ તો મુખ્ય એની અંદર 2 પદ્ધતિઓ આપણે અપનાવીએ છીએ: અવરોધક ઉપાયો અને પ્રતિરોધક ઉપાયો. અવરોધક ઉપાયો એટલે કે નિંદણનો ફેલાવો આપણા જે પાક છે એની અંદર થાય નહીં, એના બીજ દ્વારા ફેલાવો થતો હોય અથવા તો એના જે ગાંઠો હોય એના દ્વારા ફેલાવો થતો હોય તો એને રોકવા માટેના જો પ્રયત્નો કરવામાં આવે તો એને અવરોધક ઉપાયો કહેવામાં આવે છે. આ ખૂબ જ ઓછા ખર્ચે અથવા તો બહુ નજીવા ખર્ચે આપણે કરી શકીએ છીએ. તો એની અંદર ખૂબ જ અગત્યનું છે આપણે જે બીજ વાવીએ છીએ પાકનું એ નિંદણ મુક્ત હોવું જોઈએ. બીજું અગત્યનું પરિબળ છે કે છાણિયું ખાતર. જો કોહવાયેલું છાણિયું ખાતર આપણે વાપરીએ, નિંદણ મુક્ત હોય, તો એની અંદર જે નિંદણના બીજ હોય છે એની સ્ફુરણ શક્તિ નાશ પામેલી હોય છે. પરંતુ ખેડૂત મિત્રો મોટેભાગે જે છાણિયું ખાતર વાપરતા હોય છે એ છાણિયા ખાતરની અંદર પૂરેપૂરા કોવાણ થયેલું ન હોવાને કારણે એની અંદર નિંદણના જે બીજ હોય છે એ બીજનો ફેલાવો છાણિયા ખાતર દ્વારા ખેતરની અંદર થતો હોય છે. તો આ જે છે છાણિયું ખાતર અને જો શુદ્ધ બિયારણ વાપરવામાં આવે તો નિંદણનો ફેલાવો આપણે અટકાવી શકીએ છીએ. આ સિવાય જાનવરોને મોટેભાગે પશુપાલન કરતા ખેડૂતો પાકટ બીજવાળા નિંદણો ખોરાક માટે અથવા તો ઘાસચારા તરીકે વાપરતા હોય છે. આ જે નિંદણ છે એ નિંદણ પાછા ખેતરની અંદર છાણિયા ખાતર મારફત ફેલાતા હોય છે. તો જાનવરોને ખવડાવવા ના જોઈએ અથવા તો જાનવરો જે એક ખેતરમાંથી બીજા ખેતરમાં એટલે કે નિંદણ મુક્ત યુક્ત ખેતરમાંથી નિંદણ મુક્ત ખેતરમાં એનો જે પ્રવેશ થતો હોય અટકાવવો જોઈએ. બીજું અગત્યનું છે કે આપણા જે ઓજારો હોય એ ઓજારો સાફ કરીને ખેતરમાં લઈ જવા જોઈએ કામ કરવા માટે. બીજું અગત્યનું છે કે આપણે ઢાળિયા હોય અથવા તો ખળાની આજુબાજુની જે જગ્યા હોય એ જો સાફ રાખવામાં આવે, એટલે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો સેનિટેશન એટલે કે જો સ્વચ્છતા રાખવામાં આવે અને યોગ્ય આ પદ્ધતિ અપનાવવામાં આવે તો બિલકુલ ખર્ચ વગર આપણે નિંદણનો જે ફેલાવો છે એ ફેલાવો અટકાવી શકીએ છીએ. બીજું છે પ્રતિરોધક ઉપાય એટલે કે નિંદણ ખેતરમાં પ્રવેશ કર્યા પછી જ્યારે એનું આપણે નિયંત્રણ કરીએ તો એને પ્રતિરોધક ઉપાયો તરીકે ઓળખીએ છીએ.
તો આ પદ્ધતિની અંદર આપણે જુદી જુદી નિયંત્રણની પદ્ધતિઓ અપનાવવી પડતી હોય છે. એમાં ખાસ કરીને આપણે ખેડૂત મિત્રો કરતા હોય છે કે હાથ નિંદામણ, આંતરખેડ અથવા તો નીંદણનાશકોનો વપરાશ પણ ખેડૂત મિત્રો કરતા હોય છે. તો નીંદણનાશકો દ્વારા કરી શકીએ. એ જ રીતે આપણે જૈવિક નિયંત્રકો દ્વારા કરી શકીએ છીએ. આ સિવાય આપણે સોઇલ સોલરાઇઝેશન કરીએ તો પણ નિયંત્રણ થતું હોય છે. આંતર પાકો તરીકે આપણે જો લઈએ તો પણ આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે કે જુદી જુદી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિનો સમન્વય કરીને આપણે જો નિયંત્રણ કરીએ તો સારામાં સારું આપણે નિયંત્રણ દરેક પાકની અંદર કરી શકીએ છીએ. એટલે વિવિધ પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓ ખેડૂતની પોતાની જે પરિસ્થિતિ છે અથવા તો પાક છે એનું પાકનું સ્ટેજ કયું છે એ બધું ધ્યાનમાં રાખી અને નિયંત્રણ જો કરવામાં આવે તો સારી રીતે નિયંત્રણ થઈ શકે. જી, એટલે આ જે તમે દરેકે દરેક પદ્ધતિ જણાવી એ વિશે આપણે જો વધારે ખેડૂત મિત્રો ધ્યાન રાખે તો આ નીંદણનું નિયંત્રણ થઈ જ શકે. તો ખેડૂત મિત્રો, આપ ક્યાં જતા રહી, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરીથી કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. જી ચૌધરી સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ કે ખરીફ પાકોમાં સંકલિત